હેલો એવરીવન મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે આ વિડીયોમાં જોવાનું છે કે ટ્રેડ લેતા પહેલા આપણે આ 10 બાબત જે છે એને આપણે જરૂરથી ધ્યાનમાં લેવી જોઈએ. ઓકે, અને જે પણ બિગિનર લોકો છે એ લોકો માટે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે બિગિનર લોકો હોય છે એ જલ્દીથી ઇમોશનલ થઈ જતા હોય છે અને નાના ટાઈમ ફ્રેમમાં ટ્રેડ કરતા હોય છે. ઓકે, તો આ એક બિગિનર લોકો માટે બહુ હેલ્પફુલ વિડીયો રહેવાનો છે અને આનાથી બેસ્ટ વિડીયો તમને આખા યુટ્યુબમાં ક્યાંય નહીં મળે. ઓકે, તો આ વિડીયોને આખો જોજો અને તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરી નાખજો અને નેક્સ્ટ વિડીયો તમારે કયા ટોપિક ઉપર જોતો છે એ મને કોમેન્ટ સેક્શનમાં જણાવતા જાજો. ઓકે, તો હવે વાત આવી કે આપણે આ વિડીયોમાં શું શું જોવાનું છે. ઓકે, હવે મારો એક સવાલ છે તમને, તમારી કેટલી ટ્રેડ એવી ગઈ છે જેમાં એન્ટ્રી લીધા પછી તરત જ તમને એવું લાગ્યું હોય કે આ ટ્રેડ ન લેવી જોઈએ? ઓકે, મારી સાથે પણ શરૂઆતમાં આવું ઘણી બધી વખત થયું છે. પછી તમને ધીરે ધીરે સમજાયું કે પ્રોબ્લેમ સ્ટ્રેટેજીમાં નહોતો, પ્રોબ્લેમ એ હતો કે ટ્રેડ લેતા પહેલા કેટલીક મહત્વની બાબતો હું ચેક જ નહોતો કરતો. આજે હું તમને એવી 10 બાબતો શેર કરવાનો છું જે દરેક ટ્રેડ પહેલા ધ્યાનમાં રાખશો તો ઘણી બધી આવશ્યક લોસિંગ ટ્રેડ તમે ટાળી શકો છો. ઓકે, એટલે કે લૂઝિંગ ટ્રેડ તમે ટાળી શકો છો. એમાંથી પહેલી છે કે માર્કેટની ડાયરેક્શનને સમજો. ઓકે, માર્કેટની ડાયરેક્શન, હવે સૌથી પહેલા હંમેશા જો કે માર્કેટ કઈ દિશામાં જાય છે. ઓકે, ઘણા લોકો માત્ર એક લીલી અને લાલ કેન્ડલ જોઈને ટ્રેડ લે છે, પણ એ એક કેન્ડલથી ટ્રેડ નક્કી થતો નથી. જો માર્કેટ સતત ઉપર ઉપર જઈ રહ્યું હોય છે તો પહેલા બાયની તક શોધવાની, અને જો નીચે જઈ રહ્યું હોય તો સેલની તક શોધવાની. ઓકે, માર્કેટ સામે લડવા કરતા માર્કેટ સાથે ચાલવું ઘણી વખત સરળ પડે છે. એનો મીનિંગ એ જ થાય છે કે માર્કેટનો ટ્રેન્ડ ઇઝ યોર ફ્રેન્ડ, માર્કેટનો ટ્રેન્ડ તમારો ફ્રેન્ડ છે. માર્કેટની ડાયરેક્શનમાં ટ્રેડ લેશો એ વધુ સેફ રહેશે. હવે એમાં જ બીજો ટોપિક છે કે હાયર ફ્રેમ એક વખત જરૂરથી જોવાનો. આ ભૂલ બધા બિગનર્સ કરતા હોય છે, મેં પણ કરેલી છે, તમે પણ કરતા હશો. માત્ર 5 મિનિટનો ચાર્ટ જોઈને ટ્રેડ લઈ લેવાનો નથી. હું પહેલા સૌથી મોટા ચાર્ટ ઉપર નજર કરું છું, કારણ કે મોટો ચાર્ટ બતાવે છે કે આખું માર્કેટ શું કરી રહ્યું છે અને નાનો ચાર્ટ બતાવે છે કે એન્ટ્રી કેટલી લેવી. તો આ બે વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. એટલે પહેલા શું જોવાનું છે? ડાયરેક્શન, અને પછી તમારે એન્ટ્રી જોવાની છે. હવે આમાં જ ત્રીજો ટોપિક છે કે સેટઅપ વગર ક્યારેય ટ્રેડ કરવાનું નથી. આ પોઈન્ટ બહુ મહત્વનો પોઈન્ટ છે, એટલે બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. ઘણી વખત માર્કેટ ઝડપથી ભાગતું હોય છે અને આપણને ફોમો થાય છે. હું એટલે કેવો ફોમો થાય છે કે હું એન્ટ્રી નહીં લઉં, હું ચૂકી જઈશ એન્ટ્રી તો મને પ્રોફિટ નહીં થાય. ઓકે, તો આમાં શું છે, તમારે તમારી જાતને પૂછવાનું છે કે શું મારી સ્ટ્રેટેજી મુજબ સેટઅપ બન્યું છે? જો જવાબ ના હોય તો ટ્રેડ કરવાનો નહીં, કારણ કે ચૂકી ગયેલી ઓપોર્ચ્યુનિટી પાછી આવશે, પણ ખોટી એન્ટ્રી લીધા પછી લોસ જરૂરથી આવે છે તમને. ઓકે, હવે ચોથો પોઈન્ટ છે કે સ્ટોપ લોસ પહેલા ડિસાઈડ કરવાનો છે. એટલે ટ્રેડ લીધા પછી સ્ટોપ લોસ વિચારવાનો એ સૌથી મોટી ભૂલ છે આપણી. ઓકે, કારણ કે ટ્રેડ લેતા પહેલા જ નક્કી કરવાનું છે કે જો હું ખોટો સાબિત થાવ માર્કેટમાં, એટલે કે મારા ડાયરેક્શનમાં માર્કેટ ના જાય તો હું ક્યારે માર્કેટમાંથી નીકળી શકું, એટલે કે ક્યારે છોડી શકું, અથવા તો ક્યારે મને માર્કેટ બહાર કરી શકે. ઓકે, એટલે તમારે એક રૂલ બનાવવાનો છે કે સ્ટોપ લોસ મૂક્યા પછી એને દૂર કરવાનો નથી. ઓકે, કારણ કે લોસ છે ને એક્સેપ્ટ કરવો સહેલો છે, પણ સ્ટોપ લોસ ખસેડવો એ બહુ મોટું નુકસાન તમારા માટે સાબિત થઈ શકે છે. ઓકે, એક ટ્રેડમાં કેટલું રિસ્ક લેવું, એના પછીનો પોઈન્ટ છે એક ટ્રેડમાં આપણે કેટલું રિસ્ક લેવાનું. મોટા ભાગના લોકો પ્રોફિટ પહેલા વિચારે છે, અને થાય છે શું કે પહેલા જ પ્રોફિટ વિચારી લે છે અને એની સામે રિસ્ક જોતા નથી. હવે જો પ્રોફિટ વિચારી લે છે, રિસ્ક જોતા નથી, તો રિસ્ક રિવોર્ડ મેનેજમેન્ટ થાય નહીં. પણ હું છે ને પહેલા વિચારું છું કે જો આ ટ્રેડ ખોટી સાબિત થઈ તો હું આ ટ્રેડમાં કેટલું ગુમાવીશ, એટલે કે એક આખું એકાઉન્ટ બદલતું નથી એક ટ્રેડના હિસાબે. ઓકે, એટલે રિસ્ક હંમેશા કંટ્રોલમાં રાખવો, આ છે ને કન્સિસ્ટન્સી માટેનો સૌથી મોટો રૂલ છે કે એક ટ્રેડમાં કેટલું રિસ્ક લેવું. હવે આમાં જ છઠ્ઠો છે કે રિસ્ક રિવોર્ડ કરતાં મોટું છે કે નહીં, આ એક બાબત જરૂરથી તમારે તપાસવી જોઈએ માર્કેટમાં.
ટ્રેડ લેતા પહેલા હું જોઉં છું કે રિસ્ક સામે રિવોર્ડ યોગ્ય છે કે નહીં. માનો કે 100 રૂપિયા મેં રિસ્ક કર્યા છે અને પ્રોફિટની શક્યતા માત્ર ને માત્ર 50 રૂપિયા છે, તો એવી ટ્રેડ કરવાની નથી. દરેક ટ્રેડ લેવાની જરૂર નથી, પણ સારી રિવોર્ડ વાળી ટ્રેડની રાહ જોવી ટ્રેડિંગનો મહત્વપૂર્ણ ભાગ છે. ઓકે, હવે આમાં જ 7મો પોઈન્ટ છે કે આજે કોઈ મોટી ન્યૂઝ તો નથી ને. જો ન્યૂઝ ટ્રેડિંગ કોઈ પણ લોકો કરતા હોય, એ લોકો એના પોતાના રિસ્ક ઉપર ન્યૂઝ ટ્રેડિંગ કરતા હોય છે, પણ જે રેગ્યુલર માર્કેટમાં ટ્રેડિંગ કરતા હોય છે, એટલે કે ન્યૂઝ આવે ત્યારે માર્કેટ ઘણી વખત વોલેટાઇલ થતું હોય છે. ઓકે, કારણ કે હાઈ ઇમ્પેક્ટ ન્યૂઝ હોય છે એટલે માર્કેટ વોલેટાઇલ થતું હોય છે. ફોરેક્સમાં ઘણી વખત ન્યૂઝ પછી માર્કેટ બહુ ઝડપથી મૂવ થતું હોય છે. જો કોઈ મોટી ન્યૂઝ આવવાની હોય તો થોડુંક વેઇટ કરી લેવાનું પસંદ કરવાનું. ઓકે, કારણ કે સારું સેટઅપ પણ ન્યૂઝના કારણે ફેલ થઈ જતું હોય છે. એટલે કેલેન્ડર સવારમાં ઉઠીને એકવાર જોઈ લેવાની આદત પાડવાની. હવે આમાં 8મો ટોપિક છે કે મારી હાલની ઇમોશન્સ શું છે. આ પોઈન્ટ સૌથી રિલેટેબલ છે. ઓકે, હું મારી જાતને 3 સવાલ પૂછું છું. તમારે પણ આ વસ્તુ કરવાની છે. જેટલા લોકો બિગિનર છે એટલા લોકોને આ વસ્તુ કરવાની છે કે શું હું ફોમોમાં છું કે નહીં. ઓકે, આ તમારે તમારી જાતને પૂછવાનું છે કે હું ફોમોમાં છું કે નહીં. બીજો છે, શું હું છેલ્લે લોસ રિકવર કરવા માટે ટ્રેડ લઈ રહ્યો છું, એટલે કે આગળના ટ્રેડમાં જે લોસ થયો છે એને રિકવર કરવા માટે હું ટ્રેડ લઈ રહ્યો છું. અને ત્રીજો છે કે શું હું માત્ર બોર થઈને ટ્રેડ લઈ રહ્યો છું. આ ત્રણેય આન્સરનો જો જવાબ હા આવે તો તમારે ટ્રેડ લેવાનો નથી. કારણ કે ઇમોશન્સમાં જે પણ ટ્રેડ લેવાયેલી હશે એ ઘણી વખત પ્લાનની બહાર હોય છે, એટલે કે સેટઅપની બહાર હોય છે. અને હવે આમાં આવે છે 9મું કે પેશન્સ રાખો. પેશન્સ ઇઝ ધ કી ઓફ માર્કેટ. ઓકે, માર્કેટ આખો દિવસ ચાલુ હોય છે, તમને હજારો ઓપોર્ચ્યુનિટી મળતી હોય છે, પણ તમારે તમારા સેટઅપનો વેઇટ કરવાનો છે. આ જ છે માર્કેટનું પેશન્સ. ઓકે, એટલે કે દરેક મોમેન્ટમ પકડવાની આપણે જરૂર નથી. ઘણા લોકો મિસ થયેલી એન્ટ્રી પાછળ દોડે છે અને ઘણા લોકો ખરાબ એન્ટ્રી લઈ લે છે. પણ એક વાત યાદ રાખવાની, નો સેટઅપ નો ટ્રેડ. આ એક લાઈન ઘણી વખત તમને લોસથી બચાવશે. ઓકે, હવે આમાં જ છે 10મો, ટ્રેડ પ્લાન ફોલો કરો. ટ્રેડ લેતા પહેલા તમારે 3 વસ્તુ લખવાની છે. એન્ટ્રી ક્યાં છે, સ્ટોપ લોસ ક્યાં છે અને ટીપી ક્યાં છે. પછી ટ્રેડ ચાલતી વખતે વારંવાર ડિસિઝન બદલવાનું નથી, પ્લાન ફોલો જ કરવાનો છે ખાલી. જો પ્લાન ફોલો કરશો તો ટ્રેડર લાંબા ગાળે વધારે કન્સિસ્ટન્ટ બની શકે છે. ઓકે, એટલે કોઈ પણ ટ્રેડર હોય છે પોતાના પ્લાનને ફોલો કરવાથી લાંબા ટાઈમે કન્સિસ્ટન્સીથી પૈસા બનાવી શકે છે. ઓકે, તો મિત્રો, આ 10 બાબતો કોઈ મેજિક ફોર્મ્યુલા નથી, પણ જો તમે દરેક ટ્રેડ પહેલા આ ક્વેશ્ચન પૂછવાની હેબિટ બનાવશો તો ઘણી બધી અનનેસેસરી મિસ્ટેક તમે ટાળી દેશો માર્કેટમાંથી. ઓકે, અને ટ્રેડિંગમાં સૌથી મોટો પ્રોફિટ સારી એન્ટ્રીથી નથી થતો, સારા ડિસિઝનથી થાય છે. તમે કેવું ડિસિઝન લ્યો છો માર્કેટમાં એનાથી થાય છે. અને તમે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે ટ્રેડ લેતા પહેલા તમારી સૌથી મોટી ભૂલ કઈ છે. ઓકે, કઈ રહે છે હર વખતે. તો મિત્રો, આ જ તો વિડીયો, અને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં, અને આપણું ટેલિગ્રામ ચેનલ જોઈન થવાનું ના ભૂલતા. ઓકે, લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.